જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું બધાનું મારા આજના વિડીયોમાં। માતાજીએ ભક્તોને કેવી શિખામણ આપી તે વાત ઉપર માતાજીએ પ્રવચનમાં શું શું કીધું છે તે આપણે આજે જોવાનું છે। તો ચલો શરૂ કરીએ આજનો વિડીયો। જય માતાજી। જોરથી તો જય બોલો માતાજી। અને બીજાને શીખવાડો। કોઈ નવા આવત શું કહેવાનું? પેલા ભાઈ 11 રોટલી ખવડાવી દે તું જાઓ, હું કશું કશું જ નહીં માનવું, જાઓ નારિયો લઈ નહીં માનો, હવન થાય છે, હવન થાય છે ને, હા માં તો મન શેની ખોટ છે કશું? નહીં હું જાહેરમાં એવું કહું, તમારા જોડે દાન ના હોય તો 5 રૂપિયા ના મિલતા। હું નહીં આશા રાખતી તમારી જોડે કે તમે કંઈક આલો। જો મારા આવા આયોજન કરવા હોય ને તો મારો ભગવાન જગતનો નાથ છે, જેવું લક્ષ્મી નારાયણ છે। રામ એટલે કોણ? નારાયણ। લક્ષ્મી નારાયણ છે, વિષ્ણુ ભગવાન પોતે છે। તો વિષ્ણુનું નામ લેવાથી, રામનું નામ લેવાથી સીતા રૂપી લક્ષ્મી નહીં આવે? આવે તો મારે કોઈ જોડે માગવું પડે છે? નહીં આયોજન કરવા માટે કોઈને કહેવું પડે છે? નહીં। છતાંય બધી વ્યવસ્થા મારો ભગવાન જો પૂરું કરતો હોય મારા ધામનું, તો તમારા ઘરનું જો કદાચ મારો રોમ પૂરું કરે નહીં ને તો મને રોમ વારી મેલડીને કહેજો। હા માં પણ રોમનો દીવો તમારી કુળદેવીનો થતો હોય, તમારી મેલડીનો થતો હોય તો ભલે, પણ આ જાહેરમાં મારા દીકરાના જન્મદિવસ નિમિત્તે કહું છું, મારા ભગવાનનો ઘેર ઘેર દીવો કરજો। એક દીવો મારા રોમનો કરજો। રોમનો ફોટો લાવી, રામ દરબાર લાવી, રામ સીતા લક્ષ્મણ હનુમાનજી લાવી અને એક ફોટો મૂકીને દીવો કરશો ને, જો રોમનો વાસ તમારા ઘેર થઈ ગયો ને તો પાછળ મહાદેવ આવશે અને આખા સમસ્ત બ્રહ્માંડના દેવી દેવતા છે ને એ બધાય તમારા ઘેર ઓટા ફેરા ના કરે ને તો મને રોમ વારી મેલડીને કહેજો। કૃપા માગવાની જરૂર નહીં પડે, આપે રૂપે થઈ જશે। ખાલી બસ તમારી કુળદેવીને જેમ બિરાજમાન કરી છે, કંઈક ઘેર ભોજન બનાવો છો, જે ખાવા બનાવો છો એને અર્પણ કરી અને ધરાઈને ખાવ છો પ્રસાદ પેટે, એવી રીતે મારા ભગવાનને તે કદાચ થોડું થારી ધરાઈ અને પાણી પીવડાવી અને પ્રસાદ પેટે ખાશો ને તો ભલ ભલા રોગઈ ના દૂર કરી આલું તો મારું નામ રોમ વારી મેલડી। હા માં અનુભવ કરજો। પ્રસાદ ખાવાથી દુઃખ દૂર થઈ જાય, ખબર છે ને? પ્રસાદ એટલે માતાજી ભગવાનનું એઠું કહેવાય કે અડધું ખાધું ને બીજું મૂકી રાખ્યું। મનુષ્યની ભાષામાં પ્રસાદ એટલે શું કહેવાય? એઠું। એઠું ખાવાથી ગુણો આવે, તો ભગવાન માતાજીનું રોજ પ્રસાદ ખાઓ તો ભગવાનના જે સત્યતા છે, ભગવાનને જે કરુણા છે, ભગવાનની અંદર જે પ્રેમ છે એ તમારી અંદર નહીં આવે? હા માં આવી જાય। પશુ પક્ષી પ્રત્યે દયા નહીં આવે? આવે આવશે। પણ આ શરૂઆત કરજો દીકરાઓ। બસ આ રવિવારના દાડે મારે તો વધારે કહેવું નહીં, આવતા રવિવારથી બધી ગાડી ચાલુ કરીશ, પણ આ થોડી ધામ વિશેની જાણકારી આપી દીધી તમને। બારે જા ધામ એ બારે જા ગામ સિવાય બીજી જગ્યાએ થતી નથી। એટલે આજે મારા નામે ક્યાંય છેતરાવ નહીં, મારા નામે કોઈ ધૂતી ના જાય, મારા નામે કોઈ લૂંટી ના જાય, એનું ખાસ ધ્યાન રાખજો। પાછળ આવો રોમ વારી મેલડી બારેજા ધામ જોજો, આવો બહુચરનો ફોટો, આવા મારા રામનો ફોટો, આવી મારી મેલડીનો ફોટો જોઈ અને પછી નક્કી કરજો કે આ બારેજા વારી માતા છે। હા માં બરોબર ને? બરોબર। હા, પછી કોકના પગલા પાડવાના, કોક ચુંદડી ઓઢીને હેડ્યું ઘેર કે ખુખાર મેલડી કોના ઘેર આયા? એટલે ખુખાર મેલડી છેલ્લા 5 વર્ષથી કોઈના ઘેર નહીં જતા। આ ખાસ કહેવું પડે મારે, હું કોઈના ઘેર નહીં જતી। હું જો તમારા જેવા ગરીબના ઘેર ના આવતી હોય તો પછી મારા જો કરોડપતિ હોય તોય લાઈનમાં રાખું છું, પણ હું જાહેરમાં બોલું છું। કોઈ અંદર ખાને એવું કહેતું હોય કે ખુખાર મેલડી અમારા ઘેર પગલા પાડ્યા અંદર ખાણે, કોઈ પૈસા વાળો, કોઈ રૂપિયા વાળો એવું કે, હા કોઈ ગરીબનો ભાવ હશે, કોઈ રૂપિયા વાળાનો ભાવ હશે, તો ભાવ હશે ને તો આમંત્રણની જરૂર નહીં, વગર આમંત્રણે તમારા ઘેર પહોંચી જવું એ મેલડી છે। હા માં
હું અમીર ગરીબનો ભેદ નહીં રાખતી. રૂપિયાવાળાનો ભાવ હોય તોય બરોબર, ગરીબનો ભાવ હોય તોય બરોબર, પણ બધાનો ભાવ જોઉં તો બધાય ભાવવાળા છે. છો ને? હા માં. બધાય ભાવવાળા છો. તો હું તમારા જેવા ભાવવાળા હોય 500 કિલોમીટરથી હાથ મારી 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 અને ઠંડી વેઠી વેઠી અને મારા ધામમાં આવતા હોય અને એક વર્ષ સુધી 500 કિલોમીટરથી રવિવાર અહીં ભર્યા હોય. હું તમારા ઘરનો ઉમરો ના ચડી હોય કોઈ દાડ આવી ચૂંદડીના રૂપમાં, મારા દીકરાના રૂપમાં, તો એવા રૂપિયાવાળાને તો જઈ અને પગલા પાડ્યા હું તો મને મારો ભગવાન રૂઠે. હા માં. આ શું ખોટું? સાચું માં. આ જાહેરમાં મારે એટલે બોલવું પડે છે કે મારી વાતની તમારા ને મારા પ્રત્યેનો જે વિશ્વાસ તોડવા માટે કઈક અફવાઓ ઉડે. પણ વિશ્વાસ કોઈનો રાખતા નહીં. 17 વખત મને મેળવીને ચકાસજો અને કોઈ પ્રશ્ન હોય તો જાહેરમાં આવીને મને માઇક ઝાલીને પૂછજો, હું જવાબ આલીશ. આવું મારું ધામ છે જે ખુલ્લું છે. જો ચોરી કરી હોય ને મેં મેલડી એક મારા દીકરાએ, તો આવી ગાદી પર ધૂણવાની મારા દીકરાની હિંમત ના ચાલે. પણ આવી ભરી સભામાં ગાદી પર જાહેરમાં કેમ બોલું છું? મારા રોમનું સત છે, મારો ભગવાન મારી જોડે છે. મારો ભગવાન મારી જોડે હોય, મારો રોમ મારી જોડે હોય, અખિલ બ્રહ્માનો નાથ મારી જોડે હોય, તો મારે તમારા જેવા દુખિયારા જોડે હાથ લોબો કરવા પડે તો ફટ છે મને મેલડીને. હા માં. સાચું ખોટું? સાચું. મારો ભગવાન દુનિયામાંથી લાયા, દુનિયામાંથી લાયા. પણ મારા નોમે હું તો મારા ધોમમાંથી કોઈ આનો તમને તોડાઈશ નહીં, પણ મારા નોમથી બીજે ચોક આમાં ચોક લૂંટાઈ ના જાય એનું ધોન રાખજો. મારા નોમની એડોય ચાલતી થઈ જઈ. ભલે જે કરતા એમનો વિષય છે, મારા કોઈ લેવા દેવા નહીં કોણ શું કરે છે શું નહીં, પણ મારા ધોમમાં આવતા તો મારી ફરજ બને છે તમને ટકોર કરવા, એલર્ટ કરવા, કે સાવધાન કરવા માટે કે જોજો ધ્યાન રાખજો. મારા તો ગોમે ગોમ તમારા ગોમમાં મારા પગલા પાડવા છે, મારી તો એવી ભાવના છે. કોઈ ગોમ એવું બાકી નથી કે હું મેલડી જાઉં, હું ખુખાર મેલડી જાઉં, હું મારી જા ધોમવારી રોમવારી મેલડી જાઉં અને ગોમમાં જો ઢોલ નગારા ડીજે વાગતા ના થાય એવું કોઈ ગુજરાતમાં ગોમ બાકી નહીં રહ્યું. હા માં, સાચી વાત છે. નહીં ગોમમાં એન્ટર થવું ને, ખાલી કહું ને કે આ ગોમમાં આવું છું એટલે આજુબાજુના ગામડાઓમાંથી રિક્ષાઓ લઈને, ગાડીઓ લઈને, બસો ભરી ભરીને આવી જાય કે માતાજી આ ગામમાં આવવાના છે, લાવો અમારે 10 કિલોમીટર નજીક છે, અમારે 40 કિલોમીટર નજીક છે, ખાલી દર્શન કરવા હોભરવા માટે. એવી લત લાગી તમને? હા માં. લાગી છે ને? હા માં. પણ મારે બધાના ઘેર આવું છે ને બધાના ગામમાં આવું છે, પણ હું મારા દીકરાના સ્વરૂપમાં એક જ છું. મારા દીકરો એક જ છે ને? હા માં. તો મારા દીકરાના એક શરીરથી મારા ગુજરાતના બધા ગામડાના બધાના ઘેર ચમનું પહોંચી વળાય. હા માં, સાચી વાત. એટલે મેં નિર્ણય કર્યો કે હું કોઈ ઘેર જઈશ નહીં. હા, કોઈ ભાવ હશે, શ્રદ્ધા હશે, નમ્રતાથી. કોઈ કદાચ કોઈ મોટું પદ વાળું હોય તો મારે જવું પડે, એનું પદનું માન રાખવા, પણ એ પણ અહંકાર રહિત, નમ્રતાથી, દૈન્યતાથી જો કગરીન પ્રાર્થના કરે ને તો જ હું ખુખાર મેલડી હાથમાં આવું. નહીં તો ગમે તેટલું જોર મારી લો, ગમે તેટલી ઓળખાણ કાઢી લો, એક સમય સ્ટેજ ઉપર આવીને દર્શન થઈ જશે, પણ મારી ખુખાર મેલડીની કૃપા દ્રષ્ટિ તમારી પર નહીં થાય, આટલો વિશ્વાસ રાખજો. જો કૃપા જોતી હોય તો એક વખત ઓળખાણ વગર, કોઈને કીધા વગર ભક્તો જેમ લાઈનમાં આવે છે એવી લાઈનમાં દર્શન કરી જાણ તો બોલે એટલા અડધા દાડામાં જો એનું વાત પૂરી ના કરી આલું ને તો ખુખાર મેલડી નહીં. રવિવાર તમે આવો છો તો જોતા હશો કે મારા સેવકોને લાઈનમાં રાખું છું.
મારા દીકરાના બાપને લાઈનમાં હું રાખું છું, મારા દીકરાની માને તે લાઈનમાં દર્શન કરવા લાવું છું માતા. હા માં. પટેલ હાસું ખોટું? મારા સેવકો તે સેવામાં ઉભા રહે ને તો કલાક લાઈન હોય ને તો એમને તે તમે જેમ પરસેવો પાડતા હોય ને, તમે જેમ પગ દુખાડતા હોય ને, એવી રીતે મારા સેવકોને પગ દુખાડું અને મારી વસ્તીને દુખાડું.